नमस्कार। रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी अहमदाबाद की, जहां स्टेट मॉनिटरिंग सेल की टीम ने बड़ी कार्यवाही करते हुए मनपसंद जिमखाना पर छापा मारकर 187 जुआरियों को गिरफ्तार किया है। अगली खबर भी अहमदाबाद से है, जहां पुलिस ने चिखलीगर गैंग के 2 बदनाम तस्करों को गिरफ्तार कर लिया है। ऐसी तमाम खबरों पर विस्तार से डालेंगे नजर। अहमदाबाद में स्टेट मॉनिटरिंग सेल ने बड़ी कार्यवाही करते हुए दरियापुर स्थित मनपसंद जिमखाना पर छापा मारा है। पुलिस ने यहां जुआ खेलते हुए 187 लोगों को गिरफ्तार किया है। कार्यवाही के दौरान बड़ी संख्या में मोबाइल, नकदी और वाहन भी जब्त किए गए हैं। कार्यवाही में 29 वाहन, 176 मोबाइल फोन और करीब 3,30,000 रुपए नकद बरामद किए। पुलिस जांच में सामने आया कि क्लब का संचालन गोविंद उर्फ गामा पटेल से जुड़ा हुआ बताया जा रहा है। पुलिस के मुताबिक इससे पहले भी उसके खिलाफ कार्यवाही हो चुकी है। इस कार्यवाही के बाद दरियापुर क्षेत्र में चल रहे कथित जुए के अड्डे को लेकर पुलिस व्यवस्था पर भी सवाल उठ रहे हैं। फिलहाल पुलिस पूरे मामले की जांच कर रही है और आगे की कानूनी कार्यवाही जारी है। एसएमसी ने ગઈકાલે જે છે એ દરિયાપુર વિસ્તારમાં આવેલ જે મનપસંદ જીમખાના છે એમાં જુગારધામ ચાલતું હોવાની પાકી માહિતી મળેલી હતી। જે ઇન્ફોર્મેશન જે છે વેરીફાઈડ કર્યા પછી એસએમસીની કુલ 5 ટીમો દ્વારા કોઓર્ડિનેટ એફર્ટથી આ રેડ જે છે કરવામાં આવેલી હતી। આ રેડમાં લગભગ 187 જેટલા લોકો જે છે એને આપણે જે છે એ આ જુગાર રમતા અને રમાડતા એ તમામ લોકોને જે છે એ આપણે પકડ્યા છે અને એ સાથે જે છે આ કુલ રૂપિયા 3 લાખ ઉપર કેશ પણ આપણે જે છે એ આની અંદર પકડી છે। આ જુગારધામ જે પ્રકારની એમોથી ચાલતું હતું એ એમો એ પ્રકારની હતી કે જે કોઈ પણ આ જુગારધામમાં રમવા માટે આવતો હોય તેણે પૈસા જમા કરાવી એક રિસિપ્ટ લેવાની રહેતી હતી અને એ રિસિપ્ટ જે છે આ જુગારધામના ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એમાં બોર્ડ ગોઠવેલા છે। ત્યાં જે બોર્ડ ઉપર એમને જુગાર રમવો હોય એ બોર્ડ ઉપર જાય અને ત્યાં જે રાઇટર છે એને એ જે રિસિપ્ટ હતી એ દેખાડે એટલે એ એની એટલી સિલક જે છે એ પ્રિન્ટેડ શીટ ઉપર દર્શાવી દે। ત્યારબાદ જે છે જુગાર રમવાનું શરૂ થાય। આ આખી રેડ દરમિયાન જે છે એ આ પ્રકારની એમઓ જે છે જોવા મળેલી છે, જેની અંદર પૈસાનું ટ્રાન્ઝેક્શન સીધી રીતે બહુ ઓછું જોવા મળેલું છે, પણ અગાઉથી પૈસા લઈ લે અને એક રિસિપ્ટ આપી અને આખી પ્રિન્ટેડ શીટ ઉપર એનો હિસાબ કિતાબ ને એ પ્રકારની બાબત જે છે જોવા મળેલી છે। આની અંદર જે છે એ અમે લગભગ 25થી વધારે વાહનો પણ જપ્ત કર્યા છે, એમના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને આમાં જે એક મેઇન આરોપી જે છે એ ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ, એમના ઉપરાંત જે છે બીજા જે લોકોને આ બોર્ડ ભાડે આપવામાં આવતા હતા એ તમામ લોકો જે છે આ જુગારધામની અંદર જે છે રમાડતા હતા, એ ઉપરાંત જે રમતા હતા એ તમામ લોકોને જે છે અમે પકડ્યા છે। ફર્ધર આની અંદર મની ટ્રેલ શું છે, બેનિફિટ કઈ રીતે થઈ રહેલો હતો એ તપાસનો વિષય છે અને અમે જે છે એની બાબતે જે છે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આપને જે છે ફર્ધર ઇનપુટ આની અંદર આપીશું। પણ હાલ પૂરતા જે છે અમે 187ની આજુબાજુ આરોપીઓ, તેમના મોબાઈલ ફોન, 3 લાખ ઉપર કેશ અને બીજા વાહનો જે છે એ જપ્ત કરી અને જે છે એ આગળની કાર્યવાહી જે છે કરી રહી છે। આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી 2021 ત્યારે પાટના લોકો હતા, અત્યારે કોણ મુખ્ય સંડોવાયેલા વ્યક્તિઓ જે છે તેના કોઈ નામ? જેમ મેં વાત કરી કે જે મુખ્ય આરોપી જે છે ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ છે અને અગાઉ પણ જે છે એમના વિરુદ્ધ જે છે ગુના નોંધાઈ ચૂકેલા છે। અગાઉ કરતાં જે છે અમને આની અંદર એમઓમાં સ્પષ્ટ ફરક જણાયેલો છે, પણ તે છતાં જે છે પ્રોપર અમે વેરિફિકેશન સાથે જે છે આ રેડ કરેલી છે અને અમે જે છે એ જ આખી એમઓ જે છે એના આધારે આમાં ફર્ધર મની ટ્રેલ અને બેનિફિશિયરી કઈ રીતે બેનિફિટ લઈ રહેલા હતા એ તમામ બાબત જે છે તપાસ કરી રહ્યા છે। કાયદેસરની કડક કાર્યવાહી થાય એ માટે આપણે શું કોશિશ કરશો આગળ? હાલ જે છે એ આ પ્રોપર પંચનામું અને એફઆઈઆર જે છે નોંધવાની કાર્યવાહી થયેલી છે અને એમાં તમામમાં જે આરોપીઓ જે છે એમનો રોલ સ્પષ્ટ ક્લિયર થાય, તપાસ દરમિયાન પણ જે છે તમામ પુરાવો એકત્રિત થાય અને આ જે છે ગુનાની અંદર જે છે એ તપાસના અંતે જે છે એ જે છે આમાં જો શિક્ષાત્મક આગળ વધે છે તો જ એની અસર પડી શકે, એ મુજબ જે છે એ ઊંડાણપૂર્વક જે તપાસ કરી અમે આગળ વધીશું। अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।
अहमदाबाद जोन 8 पुलिस ने बड़ी कार्यवाही करते हुए चिखलीगर गैंग के 2 शातिर चोरों को गिरफ्तार किया है। रामोल पुलिस और एलसीबी की संयुक्त टीम ने 600 से अधिक सीसीटीवी फुटेज खंगालकर आरोपियों तक पहुंच बनाई। गिरफ्तार आरोपियों अजय सिंह उर्फ ईलो सरदार और अर्जुन राहुल बंजारा पर रामोल, वटवा, जीआईडीसी और अमराईवाड़ी क्षेत्रों में बंद मकानों में चोरी की कई वारदातों का आरोप है। पुलिस ने उनके कब्जे से 18 तोला सोने के आभूषण, 2 लाख रुपए नकद, चोरी में इस्तेमाल बाइक और सीसीटीवी डीवीआर समेत करीब 20,30,000 रुपए का सामान बरामद किया है। पुलिस आरोपियों से पूछताछ कर अन्य मामलों की जांच कर रही है। रामोल पोलीस स्टेशन विस्ताરની एक 32 લાખ રૂપિયા જેમાં 30 તોલા સોનું અને 2 લાખ રોકડાની ઘરફોડ ચોરીની તપાસ ચાલુ હતું, જે અનુસંધાને રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305A, 331/4 અને 54 અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવેલી. માત્ર 2 દિવસના સમયગાળામાં રામોલ પોલીસની ટીમ, વટવા જીઆઈડીસીની ટીમ અને ઝોન 8 એલસીબીની ટીમના કુલ આશરે 50 સભ્યોએ મળીને અલગ અલગ 600 જેટલા સીસીટીવી ચેક કરીને આ જે આખી ઘરફોડ ચોરીની ઘટના છે તેમાં સંલિપ્ત ચીખલીગર ગેંગના કુલ 2 સભ્યોની ધરપકડ કરીને આશરે 18 તોલા સોનું અને 2 લાખ રોકડા અને આ જે ચોરીમાં ઓલરેડી ચોરાયેલું એક હોન્ડા શાઇન બાઇક હતું તે ત્રણેયને રિકવર કરીને આશરે 20,30,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો છે. અને આ જે ચોરીની ઘટનામાં અલગ અલગ 8 જેટલા અનડિટેક ગુના, જેમાં 3 રામોલ પોલીસ સ્ટેશનના, 3 વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અને 2 અમરાઈવાડી પોલીસ સ્ટેશનના આશરે કુલ કિંમત 51 લાખ જેટલા ઘરફોડ ચોરી અને ચોરીની જે અલગ અલગ ફરિયાદો હતી તે ગુના ડિટેક્ટ કરવામાં આવેલા છે. અને આ જે ચીખલીગર ગેંગના સભ્યો છે જેના 2 ધરપકડ કરવામાં આવી છે તેઓના નામ છે અજયસિંહ ઉર્ફે ઇલ્લો સરદાર, ઉંમર વર્ષ 31, ખંભાતના રહેવાસી છે. તેઓને ખંભાત ખાતેથી સૌથી પહેલા એરેસ્ટ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ તેઓની માહિતી આધારે અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે બીજા જે આરોપી છે જેનું નામ છે અર્જુન સન ઓફ રાહુલભાઈ બંજારા, જેઓ 29 વર્ષના છે, નડિયાદના રહેવાસી છે, તેઓને સુરત ખાતેથી રેલવે સ્ટેશનની નજીક અલગ અલગ 100 જેટલી હોટલો ચેક કરીને તેઓને ગિરફ્તાર કરવામાં આવેલા છે. અને આ જ ગુનાના અન્ય જે ત્રીજા આરોપી છે જે વોન્ટેડ છે તેનું નામ છે શેરસિંહ ઉર્ફે શેરુ કાલુસિંહ સરદાર, તેઓ પણ મૂળ ખંભાતના રહેવાસી છે. આ જે ત્રણેય આરોપીઓ છે તેના વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ ગુજરાતભરમાં ગુનાઓ દાખલ ઓલરેડી થયેલા છે. જેમાં પ્રથમ આરોપી જે અજયસિંહ ઉર્ફે ઇલો સરદારની વાત કરીએ તો તેના વિરુદ્ધ ગુજરાતભરમાં અલગ અલગ 9 જેટલા ચોરી ના ગુનાઓ અને એક જુગારનો ગુનો પણ તેના વિરુદ્ધ દાખલ થયેલ છે. તે સિવાય બીજા જે આરોપી છે અર્જુન રાહુલભાઈ બંજારા, તેઓ વિરુદ્ધ અલગ અલગ 14 જેટલા ગુનાઓ આ પૂર્વ દાખલ થયેલ છે. અને આ જ કામના જે ત્રીજા વોન્ટેડ આરોપી છે જેનું નામ છે શેરસિંહ ઉર્ફે શેરુ સરદાર, તેના વિરુદ્ધ પણ 3 ગુના આ પૂર્વ પણ ઘરફોડ ચોરી અને ચોરીને દાખલ થયેલ છે. ચોરીની પ્રવૃત્તિથી સંકળાયેલા વ્યક્તિ છે, તેઓનો ગુનાહિત ઇતિહાસ ઘરફોડ ચોરીનો ઓલરેડી છે અને ચીખલીગર ગેંગના સભ્યો છે. ચોરી કરીને પોતાનું ગુજરાન ચલાવવાની તે એક તાસીર ધરાવે છે. અને આ પ્રકારના જે આરોપી છે તે અલગ અલગ 8 જેટલા અમદાવાદ શહેરના ગુનાઓમાં ચોરી, ઘરફોડ અને ચોરીના ગુનામાં વોન્ટેડ હતા. તે પણ ગુના રામોલ પોલીસ, એલસીબી ઝોન 8ની ટીમ અને વટવા જીઆઈડીસી ટીમ દ્વારા તેને ડિટેક્ટ કરવામાં આવેલ છે. પ્રાથમિક હકીકત જે તેઓ પાસેથી જાણવા મળેલ છે તે અનુસંધાને તેઓ ખંભાતથી અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરવાના નામે આવીને પહેલા રેકી કરતા, ઘર આઈડેન્ટિફાઈ કરતા અને ત્યારબાદ અન્ય સભ્યો સાથે મળીને આ જે ઘરફોડ ચોરીની ઘટનાઓ છે તેઓનો અંજામ આપતા હતા. હાલ પ્રાથમિક ઇન્ક્વાયરી તેઓની પૂછપરછ ચાલુ છે અને આ જ ગુનાના જે ત્રીજા આરોપી છે તેને પણ ગિરફ્તાર જ્યારે કરવામાં આવશે ત્યારે બીજી પણ અન્ય હકીકત જાણવા મળશે તો તે અનુસંધાને આગળની ઘટતી કાર્યવાહી કાયદાકીય સ્વરૂપમાં રામોલ પોલીસ દ્વારા કરવામાં આવશે. अहमदाबाद से सीनू संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट. गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही. बने रहिए सी न्यूज़ भारत के साथ. हर खबर आपके साथ, आपके हाथ.